ઓકે, ગુડ મોર્નિંગ. થર્ડ ચેપ્ટરમાં આપણે જોયું હતું ટાઈમ રિસ્પોન્સ એનાલિસિસ ઓફ કંટ્રોલ સિસ્ટમ. બરોબર, આ પીડીએફ તમને મિત્રો આજ શેર કરી દઈશું. બરાબર. કોઈ પણ આપણે એક્ઝામમાં ક્વેશ્ચન આપણે પૂછાણો હોય 3 માર્કનો કે ટાઈમ રિસ્પોન્સ એનાલિસિસ ડિફાઇન કરો. બરોબર, તો ટાઈમ રિસ્પોન્સ એનાલિસિસ ને આપણે ડેફિનેશન આપવાની, એના બે ટાઈપ્સ કહી દેવાના, ફિગર ડ્રો કરીને પતાવી દેવાનું. બરોબર. ઓકે, પાછું રિપીટ કરતો નથી. ઓકે. શા માટે જરૂરી છે મિત્રો, એ પણ કાલે કીધું. બરોબર, કે સમય સાથે સિસ્ટમ જે છે એ સ્ટેબલ રહે, અને એ ચકાસવા માટે મિત્રો સ્ટેબલ છે કે નહીં તપાસવા માટે ઉપયોગ થાય છે આનો. બરોબર. ટ્રાન્ઝિયન્ટ રિસ્પોન્સ, સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ આપણે જોયેલું. અલગ અલગ પ્રકારના ટેસ્ટ સિગ્નલ જોયા હતા મિત્રો. બરોબર. ઓકે, હવે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચનની મિત્રો આજે હું વાત કરવા જઈ રહ્યો છું, જે છે ટાઈપ એન્ડ ઓર્ડર ઓફ કંટ્રોલ સિસ્ટમ. બરોબર, બંનેમાંથી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય જ છે. 7-7 માર્કનો ક્વેશ્ચન હોય, અથવા તો ટાઈપ્સ પૂછાય અથવા તો ઓર્ડર પૂછાય. બરોબર. આગળ આપણે જોશું કેવી રીતે ક્વેશ્ચન પૂછાય, તમને કહું તો ટાઈપ્સ ઓફ કંટ્રોલ સિસ્ટમ ને ઓર્ડર ઓફ કંટ્રોલ સિસ્ટમ તો શું છે? તો કોઈ પણ ટ્રાન્સફર ફંક્શન હોય, બરોબર, કોઈ પણ નું ટ્રાન્સફર ફંક્શન હોય જે કોઈ સિસ્ટમ, જે કંટ્રોલ સિસ્ટમને રિપ્રેઝન્ટ કરે. બરોબર, કોઈ પણ કંટ્રોલ સિસ્ટમનું ટ્રાન્સફર ફંક્શન હોય મિત્રો. બરોબર, એ રિપ્રેઝન્ટ કરે છે, તેનો ટાઈપ્સ અને ઓર્ડર હોય છે. આજે આપણે કોઈ પણ સિસ્ટમ હોય, બરાબર, એનું ટ્રાન્સફર ફંક્શન કાઢીએ ને મિત્રો, એમાં ટાઈપ્સ પણ હોય ને ઓર્ડર પણ હોય. ટાઈપ્સ ને ઓર્ડર કોને કહેવામાં આવે છે એ આગળ આપણે સમજીએ. અહીંયા ટાઈપ અને ઓર્ડર ની વાત કરીએ છીએ તો ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ આવે મિત્રો. બરોબર. જ્યારે પણ તમે, આપણે ભણી ગયા ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ ને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ, તો મિત્રો બેયમાં ડિફરન્સ મેઇન શું હતો કે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમમાં સિસ્ટમ ઓપન હતી. ઓકે, જ્યારે આપણે કોઈ ઇનપુટ આપીએ ને આઉટપુટ સ્વતંત્ર હતું. જેમાં ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ ની વાત કરું તો એમાં આપણે ઇનપુટ આપીએ અને આઉટપુટ થી પછી ડાયરેક્ટ આપણે ફીડબેક લેતા હતા. ફીડબેક એલિમેન્ટ એ પાછું ક્યાં જતું હતું તો કે ઇનપુટ સિગ્નલ, એટલે કે સમિંગ પોઈન્ટમાં જતું હતું. ઇનપુટ સિગ્નલ અને ફીડબેક સિગ્નલ ભેગા મળી અને એરર સિગ્નલ બનાવતું હતું. એટલે જે પણ કાંઈ એરર હોય છે સિસ્ટમમાં એ રિમૂવ થઈને પછી આપણને આઉટપુટ મળતું હતું. બરોબર. તો મિત્રો જ્યારે પણ આપણે વાત કરીએ કે ટાઈપ્સ અને ઓર્ડરની વાત કરતા હોઈએ ત્યારે હંમેશા ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ આવશે, એ આપણે યાદ રાખશું. ઓકે, ફર્સ્ટ સિસ્ટમની વાત કરીએ, ઓર્ડર ઓફ કંટ્રોલ સિસ્ટમ. સમજો છો? ઓર્ડર ઓફ કંટ્રોલ સિસ્ટમ, કોઈ પણ કંટ્રોલ સિસ્ટમમાં કેટલા નંબર ઓફ એનર્જી સ્ટોરિંગ એલિમેન્ટ છે તે નક્કી કરે છે કે સિસ્ટમનો ઓર્ડર શું છે. રિપીટ કરું છું, કંટ્રોલ સિસ્ટમમાં કેટલા નંબર ઓફ એનર્જી સ્ટોરિંગ એલિમેન્ટ છે તે નક્કી કરે છે કે સિસ્ટમનો ઓર્ડર શું છે. હવે આ સિસ્ટમ આપણને ફિગરમાં આપી ફોર એક્ઝામ્પલ. બરોબર, હવે એમાં નંબર ઓફ એટલે કે કુલ કેટલા સ્ટોરિંગ એલિમેન્ટ છે. એલિમેન્ટ એટલે શું તો કે રજિસ્ટરનો યુઝ કર્યો છે, કેપેસિટરનો યુઝ કર્યો છે, ઇન્ડક્ટરનો યુઝ કર્યો છે. તો આ બધું શું છે તો કે એ સ્ટોરિંગ એલિમેન્ટ, સ્ટોર એટલે કે સ્ટોર કરેલા એનર્જી એલિમેન્ટ છે, એનર્જી સ્ટોરિંગ એલિમેન્ટ છે ટૂંકમાં. બરોબર, જે શું નક્કી કરે છે કે સિસ્ટમનો ઓર્ડર શું છે. બરોબર. હવે જો આર છે, આર નું કામ શું છે આમાં તો કે હીટ ને ડિસિપેટ કરવાનું કામ છે. ઓકે, એલ નું કામ શું છે મિત્રો તો કે ઇન્ડક્ટર છે, જે મેગ્નેટિક ફિલ્ડના ફોર્મમાં એનર્જી સ્ટોર કરે છે. બરોબર, જે રજિસ્ટર જે છે એનું કામ શું, એનું કામ પણ એનર્જી સ્ટોર કરવાનું છે. બરોબર, પણ એ હીટને ડિસિપેટ કરે છે આમાં. બરોબર, અને એલ જે છે ઇન્ડક્ટર, એ મેગ્નેટિક ફિલ્ડના ફોર્મમાં એનર્જી જે છે એ સ્ટોર કરે છે. કેપેસિટર પણ આપેલો છે, જે ઇલેક્ટ્રિકલ ફિલ્ડના ફોર્મમાં એનર્જી સ્ટોર કરે છે મિત્રો. બરોબર, તો 3 એલિમેન્ટ છે, રજિસ્ટર, કેપેસિટર અને ઇન્ડક્ટર. તો આપણે ઓર્ડર કેટલા થયા મિત્રો આમાં? 3.
પછી ભલે રજીસ્ટર 2 આપ્યા એ આપણે જોવાનું નથી. ઓકે, તો આપણને 3 ઓર્ડર આપ્યા છે. તો આવી રીતે આપણે ખબર પડે કે ઓર્ડર 3 છે. હવે જ્યારે મેથેમેટિકલી ફોર્મ આપ્યું હોય કે તેનો ટાઈપ્સ અને ઓર્ડર શું હોય, ત્યારે એ સિસ્ટમને ક્લોઝ લૂપ ટ્રાન્સફર ફંક્શન લેવાનું છે. પછી કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન લખવાનું. કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન શું હતું મિત્રો? તો કે 1 પ્લસ જી ઓફ એસ એચ ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ 0. એચ ઓફ એસ અને જી ઓફ એસ નું રિલેશન શું છે? તો કે ગુણાકારનું રિલેશન છે. કાંઈ પણ વચ્ચે નો મૂક્યું હોય ને એટલે એનો મતલબ આપણે એવો સમજવાનો હોય કે ગુણાકારમાં છે. બરોબર? તો આપણું ટ્રાન્સફર ફંક્શન નું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન શું થશે મિત્રો? 1 પ્લસ જી ઓફ એસ એચ ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ 0. બરોબર? કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનમાં એસ ની હાઈએસ્ટ પાવર જે હોય તે સિસ્ટમનો ઓર્ડર કહેવામાં આવે છે. બરોબર? એ આપણે આગળ જોશું. હવે ફોર એક્ઝામ્પલ આ આપણને સિસ્ટમ આપ્યું. હવે તમને સમજાશે કે મારા ઓર્ડર કેવી રીતે ફાઇન્ડ કરવું. સમજો છો? અત્યાર સુધી જે તમે થિયરી વાંચી પણ ખરેખર હવે તમને આઈડિયા હશે. હવે મિત્રો જો એક્ઝામ્પલમાં આપ્યું છે આર ઓફ એસ એ ઇનપુટ છે, એચ ઓફ એસ એ આઉટપુટ છે. બરોબર? સી ઓફ એસ એ વચ્ચે આપણને સિસ્ટમનો ગેઇન આપેલો છે. બરોબર? જે આ તમને દેખાય છે આવડવા આ સિસ્ટમનો ગેઇન છે મિત્રો. બરોબર? અને અહીંથી ફીડબેક આપેલું છે, સમિંગ પોઈન્ટમાં જાય છે. એટલે કે ચોખ્ખું દેખાય છે કે આ એક સિસ્ટમ કઈ છે? તો કે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ છે. ગેઇન શું છે મારી પાસે? તો કે 10 કૌંસમાં s+1 ના છેદમાં s² s+6. બરોબર? ના સોરી 5 છે. બરોબર? ડન. આટલું તો આપણે એને એવું કહીએ એક્ઝામમાં 3 માર્કનો ક્વેશ્ચન હોય, આપણે ફિગર આપી દીધી હોય ને એમ કહીએ કે ફાઇન્ડ ટાઈપ્સ એન્ડ ઓર્ડર. ઓર્ડર પણ ફાઇન્ડ કરો ને ટાઈપ પણ ફાઇન્ડ કરો. બરાબર? તો હવે લખી નાખવાનું જી ઓફ એસ એટલે જી ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો આમાં? તો કે જી ઓફ એસ આખી આખી સિસ્ટમમાં મૂકી દઈએ. એચ ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ શું છે? જો જી ઓફ એસ એટલે શું થાય? સિસ્ટમનો ગેઇન જે આપણને બોક્સમાં આપેલો છે ને એ. એચ ઓફ એસ એટલે શું થાય? તો કે ફીડબેક એલિમેન્ટ જે આ દેખાય છે એ. બરોબર? ફીડબેક એલિમેન્ટ. હવે મિત્રો કંઈક આપ્યું હોય તો ઠીક છે, બાકી કાંઈ ન આપ્યું હોય તો શું મૂકવાનું? તો કે 1. બરોબર? હવે આપણી પાસે યાદ કરો કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન શું હતું? તો કે 1 પ્લસ જી ઓફ એસ ડોટ એચ ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ 0. બરોબર? હવે મિત્રો મારી પાસે 1 પ્લસ જી ઓફ એસ મારી પાસે શું છે? તો કે આ લખી નાખવાનું. બરોબર? જે છે એ બેઠે બેઠું લખી નાખ્યું. બરોબર? ઓકે, મલ્ટિપ્લિકેશનમાં એચ ઓફ એસ છે. મલ્ટિપ્લિકેશનમાં એચ ઓફ એસ છે. એચ ઓફ એસ શું છે મારી પાસે? 1. હવે 1 લખો કે ન લખો, મલ્ટિપ્લિકેશનમાં કોઈ પણ વેલ્યુનું મલ્ટિપ્લિકેશન 1 સાથે કરીએ તો આન્સર એનો એ જ આવે. એટલે માટે લખ્યું નથી અને ઇઝ ઇક્વલ ટુ 0 કરી દીધું. ઓકે, તો હવે આપણે આને જોઈએ મિત્રો. બરોબર? તો આમાં હવે s². બરોબર? નીચેની જે વેલ્યુ આપી છે મિત્રો એનું મલ્ટિપ્લિકેશન કરેલું છે. બરોબર? તો s નો સ્ક્વેર થઈ જશે. સોરી, s² s+5 એમને એમ રહેશે અને પ્લસ 1 પ્લસ સોરી 10 અને કૌંસમાં s+1. બરોબર? એક જ મિનિટ આપી. ઝીરો સાથે મલ્ટીપ્લિકેશન 1 સાથે મલ્ટીપ્લિકેશન. ઓકે, જે આ 1 છે 1. બરોબર? આ 1 છે એ અહીંયા મેં લઈ લીધું છે. ખરેખર આ જે નીચેની વેલ્યુ છે એનું મલ્ટિપ્લિકેશન 1 સાથે થાય. બરોબર? એટલે 1 છે એ અલગ છે. બરાબર મિત્રો? એટલે 1 સાથે મલ્ટિપ્લિકેશન થાય. સમજાયું તમને? એટલે 1 સાથે મલ્ટિપ્લિકેશન થયું તો આ સંખ્યા જે છે એ ઉપર આવી ગઈ. બરોબર? અને આ છે એમને એમ આવી જશે ઇઝ ઇક્વલ ટુ 0. બરોબર? આ 1 જે છે એ જરાક તમે સુધારી નાખજો પીડીએફમાં. 1 જે છે એ આની ઉપરની સાથે ભેગું નથી. બરોબર? આપણે સૂત્રમાં જુઓ તમે 1 પ્લસ છે. બરોબર? જી ઓફ એસ અને એચ ઓફ એસ એ બંને વેલ્યુ એક છે. 1 પ્લસ છે એ અલગ છે. બરોબર? ઓકે, તો હવે મિત્રો કૌંસમાં જે આપ્યું છે s² અને કૌંસમાં s+5
એનું આપણે મલ્ટિપ્લિકેશન કરીએ તો s ની 2 ઘાત તો છે જ, 1 ઘાત એડ કરીએ તો s ની 3 ઘાત થઈ જાય, પ્લસ 5s નો ક્યુબ સ્ક્વેર થઈ જાય, પ્લસ અહીંયા 10s થઈ જાય, પ્લસ 10 થઈ જાય ઇઝ ઇક્વલ ટુ 0, બરોબર. આ ખાલી મલ્ટિપ્લિકેશન કર્યું છે, ગુણાકાર કર્યો છે, બીજું કાંઈ છે નહીં. હવે સૌથી હાઈએસ્ટ જેની પાવર આવતી હોય, બરોબર, જે ઇક્વેશન આપણને મળ્યું એમાં સૌથી વધારે જેનો પાવર આવતો હોય, પાવર એટલે કે ઘાત આવતી હોય, એ આપણો ઓર્ડર થઈ જશે, બરોબર. તો સૌથી વધારે પાવર શેનો છે મિત્રો? તો કે 3. સૌથી વધારે પાવર શું છે મિત્રો? 3. તો હાઈએસ્ટ પાવર આપણને શું મળ્યો? 3, બરોબર. ટ્રાન્ઝિએન્ટ સ્ટેટ એનાલિસિસ ડિપેન્ડ અપોન ધ ઓર્ડર ઓફ ધીસ કંટ્રોલ સિસ્ટમ, બરોબર. અને આમાં મિત્રો આપણને ટાઈપ શું મળ્યો? તો કે 5. 5 જે છે એ શું છે? ટાઈપ, બરોબર. ઓકે. હવે ટાઈપ ઓફ કંટ્રોલ સિસ્ટમ, કેટલા નંબર ઓફ ઓપન લૂપ પોલ્સ ઓરિજિન પર છે, બરોબર, તે પર્ટિક્યુલરલી કંટ્રોલ સિસ્ટમના ટાઈપ્સ ઓફ કંટ્રોલ સિસ્ટમ કહેવામાં આવે છે મિત્રો, બરોબર. હવે અહીંયા જી ઓફ એસ, એચ ઓફ એસ, બરોબર. હવે ટાઈપ ફાઇન્ડ કરીએ છીએ આપણે. તો ઓરિજિન ઉપર કેટલા ઓપન લૂપ પોલ્સ છે, બરોબર. તો આપણને આ સિસ્ટમ આપી હતી મિત્રો, બરોબર. હવે પોલ્સ ક્યાં હોય? તો કે નીચે હોય, અને ઝીરો ક્યાં હોય? ઉપર હોય, બરોબર. ઝીરો ઉપર હોય, પોલ્સ નીચે હોય, બરોબર. તો પોલ્સ હંમેશા હંમેશા ક્યાં આવશે? તો કે ડિનોમિનેટર એટલે કે નીચે હંમેશા આવશે, બરોબર. તો મિત્રો આના ટાઈપ શું થશે? તો કે 2, બરોબર. ટાઈપ શું થશે? 2. 2 પોલ્સ, બરોબર. એસ ની ઘાત કઈ છે? 2. તો એ ટાઈપ આપણું શું થઈ જશે? 2, બરોબર. તો આમાં આપણે ઉપર આ જે ઇક્વેશન જે છે, બરોબર, આમાં મેં સોરી 5 ના આવે, આમાં s સ્ક્વેર જે છે, તો s ની 2 ઘાત જે છે ડિનોમિનેટરમાં, એ એનો ટાઈપ થયો, બરોબર. એટલે કે ટાઈપ કેટલા મળ્યા આપણને? 2. અને ઓર્ડર આપણે કેટલો ફાઇન્ડ કર્યો? 3, બરોબર. તો આવી રીતે એક્ઝામમાં 3 માર્કનો ક્વેશ્ચન પૂછાણો હોય તો ટાઈપ્સ અને ઓર્ડર આપણે નક્કી કરી શકીએ. ડન. Okay. Steady state response analysis depend upon types of the control system. હવે ટ્રાન્ઝિએન્ટ ઓર્ડર તો એ ક્લોઝ લૂપ ટ્રાન્સફર ફંક્શનમાં આવે. સ્ટેડીમાં ટાઈપ એ ઓપન લૂપ ટ્રાન્સફર ફંક્શનમાં આવે, બરોબર. તો ટાઈપની વાત કરીએ ત્યારે ઓપન લૂપ ટ્રાન્સફર ફંક્શન આવે. ટ્રાન્ઝિએન્ટ ઓર્ડરની વાત કરીએ તો ક્લોઝ લૂપ ટ્રાન્સફર ફંક્શનમાં આવે. આ ખાલી યાદ રાખવાનું છે આપણે. ઓકે. નેક્સ્ટ લઈએ સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ એનાલિસિસ, બરોબર. સ્ટેડી સ્ટેટ એનાલિસિસ જે આપણે અગાઉ પણ ભણી ગયા, બરોબર. સ્ટેડી સ્ટેટ આગળના લેક્ચરમાં મેં તમને કીધું હતું. ઓકે. જોઈએ સ્ટેડી સ્ટેટ એરર એક્સપ્રેશન કેવું હોય? તો લિમિટ આપણને આપી હોય t થી ઇન્ફાઇનાઇટ e ઓફ t ઇઝ ઇક્વલ ટુ 5 યુનિટ, બરોબર. અને મેગ્નિટ્યુડ ઓફ સ્ટેડી સ્ટેટ એરર, બરોબર, અને મેગ્નિટ્યુડ ઓફ સ્ટેડી સ્ટેટ એરર કહેવાય. ઓકે. આ ફિગર આપણને આપેલી છે કે અહીંયા ટી હશે અને અહીંયા એમ્પ્લિટ્યુડ હશે, બરોબર. આડું હોય એને શું કહેવાય? તો કે ટાઈમ દર્શાવવામાં આવે છે. ઉભાને શું કહેવામાં આવે? તો કે મેગ્નિટ્યુડ દર્શાવવામાં આવે છે. ઓકે. અહીંયાથી આપણો જે સિગ્નલ છે, બરોબર, એ કન્ટિન્યુઅસલી જાતું હોય ને, બરોબર, અને અમુક ટાઈમ સુધી સ્થિર થઈ જાય, બરોબર, તેને શું કહેવામાં આવે છે? તો કે સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ કહેવામાં આવે છે, બરોબર. ફ્રીક્વન્સી ડોમેનમાં ફેરવીએ આપણે, બરોબર. ફ્રીક્વન્સી ડોમેનમાં તો લિમિટ એફ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ લિમિટ એસ ઇઝ ઇક્વલ ટુ 0 આપણે રાખીએ લિમિટ. તો એસ ડોટ એફ ઓફ એસ, બરોબર. તો આનું યુનિટ ફીડબેક સિસ્ટમ એચ ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ 1, જે સ્ટેડી સ્ટેટ એનાલિસિસ માટે છે, બરોબર. અને લિમિટ અહીંયા 0 રાખીએ તો એસ ડોટ ઈ ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ 0. મિત્રો આમાં હવે મને થોડોક ડાઉટ થાય છે.
ઓકે, હવે આપણને આ કઈક ફિગર આપેલી છે, બરોબર? આ ડાયાગ્રામ આપણને આપેલું છે, બરોબર? તો મિત્રો ઈ ઓફ એસ છે, બરોબર? ઈ ઓફ એસ એટલે શું થાય? તો કે એરર સિગ્નલ. એરર સિગ્નલ કેવી રીતે બને છે? તો કે પેલા તો આર ઓફ એસ એટલે કે ઇનપુટ સિગ્નલ આવે છે, અને અહીંયાથી આઉટપુટ આપણને મળે છે, બરોબર? આઉટપુટ, તો આઉટપુટ ક્યાં જાય છે? તો કે અહીંયા જાય છે. તો કે આર ઓફ એસ માઇનસ સી ઓફ એસ છે, બરોબર? આર ઓફ એસ માઇનસ સી ઓફ એસ ભેગા મળી, બરોબર, અને એ બે નું જે માઇનસ થઈ અને આપણને ઈ ઓફ એસ મળે છે, બરોબર? તો ઈ ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ આર ઓફ એસ માઇનસ ઈ ઓફ એસ, બરોબર? તો ઈ ઓફ એસ, સી ઓફ એસ કેવી રીતે બને છે? સી ઓફ એસ તો બે સિગ્નલ ભેગા થઈને ઈ ઓફ એસ અને જી ઓફ એસ, બરોબર? તો ઈ ઓફ એસ અને જી ઓફ એસ બે નું મલ્ટિપ્લિકેશન અહીં લખીશું. આના સી ઓફ એસ ની બદલે આ લખી છે, બરોબર? હવે ઈ ઓફ એસ જે આર ઓફ એસ છે, બરોબર, એને હું કરતા બનાવી લઉં આર ઓફ એસ નું, બરોબર? તો ઈ ઓફ એસ બે વાર છે, બરોબર? ઈ ઓફ એસ, ઈ ઓફ એસ, ઈ ઓફ એસ ને હું કોમન લઈ લઉં, તો વધ્યું શું? વન પ્લસ જી ઓફ એસ, બરોબર? તો હવે ઈ ઓફ એસ જે છે એને આપણે કરતા બનાવી લઈએ, તો આર ઓફ એસ છે એ અહીંયા ઉપર આવી જશે અને વન પ્લસ જી ઓફ એસ નીચે આવી જશે, બરોબર? જે આ મેળવ્યું એ શું છે? તો કે એરર રેશિયો છે, બરોબર? આર ઓફ એસ ના છેદમાં વન પ્લસ જી ઓફ એસ. ઓકે, પછી હવે લિમિટ આપણે મૂકીએ, લિમિટ ઇઝ ઇક્વલ ટુ 0 સુધી, બરોબર? તો એસ અહીંયા આપણે મૂકીએ મલ્ટિપ્લિકેશનમાં, તો અહીંયા મલ્ટિપ્લિકેશન થશે. ઓકે, તો ઉપર જે છે એસ આર ઓફ એસ ને નીચે વન પ્લસ લિમિટ મૂકીએ એટલે જી ઓફ એસ આવશે. ઓકે, તો ઉપર ટાઈપ ઓફ ઇનપુટ ને ટાઈપ ઓફ સિસ્ટમ, ટાઈપ ઓફ ઇનપુટ અને ટાઈપ ઓફ સિસ્ટમ એ ડિપેન્ડ કરે છે કે સ્ટેડી સ્ટેટ એરર છે કે નહીં, બરોબર? આ મિત્રો તમને કદાચ ના સમજાણું હોય તો આનો અલગથી હું છે ને વિડીયો મૂકી દઈશ, બરોબર? મારે એવું હોય. ઓકે, તો મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન, સ્ટેડી સ્ટેટ એરર, ધ ટાઈપ્સ ઓફ ઇનપુટ અને સ્ટેડી સ્ટેટ એરર કોન્સ્ટન્ટ કેવી રીતે આવે એ, બરોબર? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. આ પીડીએફ તમને હું શેર કરી દઉં છું, બરોબર? નેક્સ્ટ લેક્ચરમાં આઈએમપી ક્વેશ્ચન કરવાનો છે, બરોબર? જે આપણે ટાઈપ 0 ટાઈપ 1 સિસ્ટમ પૂછાય છે, એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બરોબર? પછી આ ચેપ્ટર આપણે પૂરું કરશું. થેન્ક યુ. અહીંયા સુધી રાખીએ મિત્રો. છેલ્લે જે ટોપિક ન સમજાણો હોય તો એનો હું વિડીયો મૂકી દઉં છું, પ્રીવિયસ યર નો વિડીયો. અહીંયા સુધી રાખીએ.